સુરેન્દ્રનગરમાં સુરસાગર ડેરીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ। ચેરમેન અને વાઇસ ચેરમેનની સર્વાનુમતે વરણી કરવામાં આવી। નવા ચૂંટાયેલા 13 ડિરેક્ટરો દ્વારા સર્વાનુમતે વરણી કરાઈ। નવા ચૂંટાયેલા 13 ડિરેક્ટરો દ્વારા સર્વાનુમતે વાઇસ ચેરમેન તરીકે ગીતા રબારીની વરણી કરવામાં આવી। ભાજપ પ્રેરિત 13 બેઠકોમાં 9 બિનહરીફ થઈ હતી। ચેરમેન તરીકે નવા ચહેરાને મેન્ડેટ આપ્યું। સુરસાગર ડેરીમાં 3 વર્ષમાં કરોડનું ટર્નઓવર। સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની ચૂંટણી અન્વયે આજ રોજ ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણીનું નિમણૂકનું આયોજન હતું, જે અંતર્ગત ચેરમેનની ચૂંટણી માટે એક ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યું હતું। નરેશકુમાર જગમલભાઈ મારુ, જેઓને બિનહરીફ ચેરમેન તરીકે નિમણૂક આપવામાં આવેલ છે, તથા વાઇસ ચેરમેનની ચૂંટણી માટે એક જ ફોર્મ આપવામાં આવ્યું હતું। શ્રી ગીતાબેન ભરતભાઈ રબારીને વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટવામાં આવેલ છે।